પહેલાં તો હું એટલું જ કહીશ કે વી આર બ્લેસ્ડ કે અમને પ્રશાંતભાઈ મળ્યા, નહીતર અમારું આ ડ્રીમ હાઉસનું શક્યતા દેખાતી નથી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે બેસ્ટ પ્રોડક્ટ કહેવાય ઇટ ઇઝ કોલ્ડ અ સોલિટેર. આર્કિટેક્ટ ઇન્ડસ્ટ્રીની અંદરમાં અગર વાત કરું તો પ્રશાંતભાઈ ઇઝ લાઈક અ સોલિટેર, અ ફ્લોલેસ પર્સન. જે પ્રમાણનું જે મકાન બન્યું એમાં પરફેક્શન, એકદમ પરફેક્શન છે કે જેમાં એમ જ લાગે કે આ પ્રશાંતભાઈ જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. મને બહુ જ સંતોષકારક કામ મળ્યું છે આની અંદર. એમ Every corner it feels very cozy and warm. પ્રશાંતભાઈ અને એમડી ટીમ વન સ્ટોપ સોલ્યુશન ફ્રોમ ટોપ ટુ બોટમ. We are for the entire Surakya family. Thank you from the bottom of our hearts for making our dream a reality. Warm regard to Surakya. મારું નામ ભવ્ય તુરખિયા છે. બાય ઓક્યુપેશન હું જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં છું છેલ્લા 20 વર્ષથી KK જ્વેલ્સમાં. મારું નામ જલપા તુરખિયા છે. બાય પ્રોફેશન હું ટીચર છું, કોચિંગ ક્લાસ કરાવું છું. અમે ઇન્સ્ટાગ્રામ પરથી જ જોયું હતું કે ભાઈ હુ આર ધ બેસ્ટ આર્કિટેક્ટ્સ ઇન અમદાવાદ. મેં ઇન્સ્ટાગ્રામ પર એમની પ્રોફાઇલ વિઝિટ કરી હતી અને ત્યાં જ મને ખબર પડી કે પાલડીમાં મોડર્ન કન્ટેમ્પરરી હાઉસ થયું છે. તો પછી અમે વધારે ડીપલી વિઝિટ કર્યું. પછી ખબર પડી કે પાલડીની અંદરમાં તો ઓલરેડી 3-4 હાઉસ એમને બનાવેલા જ છે. એક બે વિઝિટ બી કરી અને પછી ડિસાઈડ કર્યું કે ના, આપણે કામ આપવું છે તો પ્રશાંતભાઈને જ આપવું. સૌથી પહેલું ઓપન હાઉસ અમે જોયું હતું આર્યાવત. હા, કે પહેલું ઓપન હાઉસ જોયું હતું. બહુ જ સરસ છે. હજી મગજમાં છે. એલિવેટેડ કોમ્પેક્ટ હાઉસનું એક ઓપન હાઉસ, એક ઇન્વિટેશન આવ્યું અમારી પાસે. તો એ હું જોવા ગઈ, જે મારા ઘરની ખૂબ જ નજીક હતું. મને એમ થયું કે જોઈ લો. એ જોયા પછી જ મને સુપર કોન્ફિડન્સ આવ્યો કે આ નાની જગ્યામાં પણ સરે જે બનાવ્યું છે, જે આપ્યું છે બંગલાની ફિલિંગ, એ સુપર એક્સ્ટ્રાઓર્ડિનરી છે. એટલે પછી તો અમને અમારો કોન્ફિડન્સ વધી ગયો કે ના, હવે કોઈ ક્વેશ્ચન છે જ નહીં આના વિશે. 100% સરસ બનશે. રિક્વાયરમેન્ટની અગર વાત કરીએ તો મારી રિક્વાયરમેન્ટ એ રીતના હતી કે એક ઇનફ 10 to 12 પર્સન્સ બેસી શકે એટલું ડ્રોઈંગ રૂમ જોઈએ, સેપરેટ ડાઇનિંગ એરિયા જોઈએ, એક પૂજા યુનિટ જોઈએ, લિફ્ટ તો કમ્પલસરી મૂકવી જ છે, પ્લસ કિડ્સના 2 ઇન્ડિવિજ્યુઅલ બેડરૂમ્સ, અમારો એક બેડરૂમ અને પેરેન્ટ્સનો એક બેડરૂમ. મારી રિક્વાયરમેન્ટ એક કિચન, બેડરૂમની સાથે મારે બાલ્કની જોઈતી હતી જેમાં હું બેસીને રિલેક્સ થઈ શકું, પ્લસ ટેરેસ ગાર્ડન જોઈતો હતો કે જેમાં હું ગેટ ટુગેધર કરી શકું. કોચિંગ કરાવું છું એટલે મારે એક ટ્યુશન રૂમની પણ રિક્વાયરમેન્ટ હતી, જે એમને એટલો સરસ મેનેજ કરી આપ્યો મને. આ ઋષભ સોસાયટીની અંદરમાં મારા દાદાએ 1963ની અંદરમાં નાનો પ્લોટ જે હતો એ લીધો હતો. પેરેન્ટ્સની ઈચ્છા એવી હતી કે ના, અમારું સોશિયલ અહીંયા છે, પ્લસ આ આપણા માટે આશીર્વાદ કહેવાય કે ભાઈ આ ઘર આપણા દાદાનું છે. અને મારા ફાધરનું એક હતું કે ભાઈ આ જગ્યા પર આપણે નવું ઘર બાંધીએ અને આ જ જગ્યાને આપણે સરસ રીતે બનાવીએ. અને મારો તો બોર્ન એન્ડ બ્રોટઅપ હું આ જ સોસાયટીમાં થયો છું, તો મારું ઇમોશનલ અટેચમેન્ટ તો હતું જ. મને કનેક્ટિવિટી અહીંયા વધારે હતી જ. એ અટેચમેન્ટ હતું આ જગ્યાનું કે ભાઈ ના, આ જગ્યા છોડીને મારે જવું નથી, મારે પણ આ જ જગ્યા ઉપર બાંધવું છે. તો મારો એક કન્સર્ન હતો કે ભાઈ ચલો, પપ્પાની વાતને માનમાં રાખ્યું, પણ હવે નેક્સ્ટ જનરેશનનું શું થશે? એ લોકોને મોડર્ન એમ્યુનિટીઝ જોઈએ છે, એ લોકોની નવી અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ છે, મારે એ લોકોને અલગ રૂમ આપવો પડશે. તો પ્લોટ સાઇઝનો બહુ મોટો કન્સર્ન હતો કે આ નાનો પ્લોટ સાઇઝ છે, તો આ સાઇઝની અંદરમાં મારે મારા ફાધરનું અને ચિલ્ડ્રનનું આ બંનેની રિક્વાયરમેન્ટ્સ કઈ રીતે હું પૂરી કરી શકીશ, એ બહુ મોટો કન્સર્ન હતો. કેમ કે મારા હસબન્ડ પાસે પ્રોફેશન એવો છે કે એ પણ ટાઈમ નથી આપી શકે, અને મારો પ્રોફેશન કોચિંગ ક્લાસ ચલાવું છું તો હું પણ બિઝી રહું છું. તો મારો બિગેસ્ટ કન્સર્ન એ જ હતો કે હું ટાઈમ કઈ રીતે આપી શકીશ. તો એમણે ડે 1 થી એક વોટ્સએપ ગ્રુપ બનાવી કાઢ્યું હતું, જેનાથી કામ એકદમ ઈઝી થઈ ગયું, કોમ્યુનિકેશન એકદમ ઈઝી થઈ ગયું. અને એ વોટ્સએપ ગ્રુપની અંદરમાં જેમ જેમ કામ ડેવલપ થતું હતું એમ એજન્સીઝ અંદર એડ થતી જતી હતી. તો જેમાં બધી જ એજન્સી એઝ અ ટીમ મેમ્બર ઇન્વોલ્વ હતી. કોઈ પણ કામ થયું તો એ ફોટા અપલોડ કરતા હતા, અને અમારા કોઈ પણ કન્સર્ન હોય, અમે પ્રોબ્લેમ કે કોઈ પણ અમારી જરૂરિયાત હોય એ અમે નાખતા હતા. એનું રિપ્લાય દરેક ટીમ મેમ્બર, ઇવન પ્રશાંત સરની બેક ઓફિસના ટીમ મેમ્બર્સ પણ ફ્રોમ રિપ્લાય આપતા હતા, જેનાથી અમે 100% સેટિસ્ફાઈડ છીએ. અને મેઇન વસ્તુ એ હતી કે પ્રશાંત સરનું 100% ઇન્વોલ્વમેન્ટ હતું ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ. અને દરેક વસ્તુનું દરેક ડિટેલિંગ અમને સમજાવ્યું હતું કે ભાઈ આ વસ્તુ અહીંયા હોવી જોઈએ, કે આ વસ્તુનું આ રિસર્ચ હોવું જોઈએ. અને એમાં 100% પ્રશાંત સર પોતે જ આવ્યા હતા, જે અમારા માટે બહુ જ સરસ વાત હતી. આર્કિટેક્ટના સાથેનો એક્સપિરિયન્સની અગર વાત કરું તો અમે કંઈક ઇનપુટ્સ આપતા હતા તો એ એક્સેપ્ટ કરતા હતા કે ભાઈ ના, આ વસ્તુ હું પ્રેક્ટિકલી અગર પોસિબલ થતું હશે તો આપણે એ વસ્તુ વિચારીશું અને 100% એનું સોલ્યુશન બી લાવીશું. તો ઇટ વોઝ 100% ફ્લેક્સિબલ વિથ ઓલ ધ સોલ્યુશન્સ. મને મારું બહુ ગમે છે. એ બી પ્રશાંત અંકલે બનાવ્યું છે. લાઈક મારી હોબી છે પિયાનો વગાડવું, અને હું એ 11 યર્સથી વગાડું છું. અને મેં પ્રશાંત અંકલને કીધું હતું કે મારે આ ડેડિકેટ પ્લેસ જોઈએ છે પિયાનો માટે, એ પણ ફૂલફિલ કરી છે. હું બહુ થેન્કફુલ ફીલ કરું છું કે મારા રૂમમાં મને આ રિક્વાયરમેન્ટ મારી ફૂલફિલ થઈ છે.
ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ. આનાથી વિશેષ કશું હોઈ શકે નહીં મારી દ્રષ્ટિએ ડ્રીમ હાઉસ. મારા મેરેજને 50 વર્ષ થયા, મારા દીકરાએ મને પૂરું કરી આપ્યું છે આ સ્વપ્ન મારું. હું લોકોને બી એવું જ કહેવા માંગુ છું કે જો તમારે ડ્રીમ હાઉસ બનાવવું હોય તમારું, તો એવા વ્યક્તિને પકડજો કે જે તમે સ્ટ્રેસ ફ્રી કરી તમારું ડ્રીમ હાઉસ બની શકે. અને તમને ઇનિશિયલી એવું લાગશે કે આ થોડું કોસ્ટલી છે, પણ એટ ધ એન્ડ યુ વિલ બી આ પ્રોફિટેબલ. થેન્ક યુ પ્રશાંતભાઈ.